પાટણ એલસીબી પોલીસે મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ સિસોદિયા અને કૃષ્ણા સિસોદિયાને એલસીબી પોલીસે મધ્યપ્રદેશથી દબોચ્યા છે. આ ગેંગ પાટણ જિલ્લા સહિત રાજસ્થાનમાં નજર ચૂકવીને રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરતી હતી. મહિલા આરોપી પાટણ અને બનાસકાંઠાના 3 ગુનાઓમાં છેલ્લા 11 વર્ષથી ફરાર હતી. પોલીસે આરોપી પાસેથી ₹5 લાખની રોકડ રકમ કબજે કરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 ઈસમોને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. પાટણના 3 પાર્ટી પ્લોટ, હારીજની કિરાણા સ્ટોર, સિદ્ધપુરની એસબીઆઈ બેંક પાસેની તેમજ રાધનપુરની ચોરી મળીને કુલ 6 ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. મુખ્ય સૂત્રધાર સામે ગુજરાત અને રાજસ્થાનમાં કુલ 9 જેટલા ગુના નોંધાયેલા છે. પાટણ જિલ્લામાં મિલકત સંબંધી જે ગુનાઓ થયા હતા અને જે લાંબા સમયથી ઉકેલાયા હતા એવા ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબીની એક ટીમની રચના કરવામાં આવી હતી અને ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે અવેલેબલ ડેટા હતા એનો એનાલિસિસ કરી અને એવા કન્ક્લુઝન પર પહોંચેલા કે આ જે ગુનાઓ છે એ કડિયાસાસી ગેંગે કરેલા છે અને ગેંગ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશના કડિયાસાસી ગામની છે. એના આધારે એલસીબી ટીમ ત્યાં જવા રવાના થયેલી. એલસીબી ટીમના માણસોએ લગભગ 4 દિવસ ત્યાં રોકાઈ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને આ આરોપીઓના ઘર, એમના આશ્રયસ્થાનો વગેરેને શોધીને અત્યારે હાલ એક આરોપી અરેસ્ટ કરેલો છે અને ટોટલ 6 ગુના આ કામે ડિટેક્ટ થયેલા છે. જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એની વિગતો આ પ્રમાણે છે. 6 મહિના પહેલાં રાધનપુર બસ સ્ટેશન પાસે મોટરસાઇકલ પર એક થેલી લટકાવેલી હતી. એ થેલી ઉપર ચેકો મારી અને એમાંથી 3 લાખ રૂપિયા ચોરી કરેલી હતી. એ 3 લાખ રૂપિયા આ ગુનાના કામે સંપૂર્ણ રિકવર કરવામાં આવ્યા છે. 6 વર્ષ પહેલાં બાલાજી પાર્ટી પ્લોટ પાટણમાં લગ્ન પ્રસંગે દાગીના અને રોકડ રકમ ચોરી કરી ગયેલા હતા. એ પણ આ ગુનાના કામે શોધી કાઢવામાં આવેલા છે. 2 વર્ષ પહેલાં સિદ્ધપુર ખાતે એસબીઆઈ બેંક પાસેથી 1 લાખ રૂપિયા ચોરી થયેલા. એ 1 લાખ રૂપિયા આ ગુનાના કામે રિકવર કરવામાં આવ્યા છે. 5 મહિના પહેલાં હારીજ પાસે કિરાણા સ્ટોર પાસેથી 1 લાખ રૂપિયા આ લોકોએ ચોરી કર્યા હતા. એ પણ આ ગુનાના કામે 100% રિકવર કરવામાં આવ્યા છે. અન્ય 2 ગુના જેમાં ખોડાભા પાર્ટી પ્લોટ પાટણ ખાતે લગ્ન પ્રસંગમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરેલા હતા. એ ગુનો પણ ડિટેક્ટ થયો છે. 4 વર્ષ પહેલાં જે પાર્ટી પ્લોટમાંથી લગ્ન પ્રસંગમાંથી જે ચોરી થઈ હતી એ ગુનો પણ ડિટેક્ટ થયો છે. આ ગેંગની એવી એમો છે કે લગ્ન પ્રસંગે ત્યાં સારા કપડાં પહેરીને અંદર ઘૂસી જવાનું અને જે સોના ચાંદીના દાગીના દાન પેટે કે ભેટ પેટે આવ્યા છે એને ઉઠાવી જવાનું. વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.